પણ ક્યારે ચૈતર વસાવા ના પણ હોય, તમે બધા ચૈતર વસાવા છો, કોઈ પોલીસ થી ડરવાની જરૂર નથી. પોલીસ આપણે એક દિવસે સીન સપાટા અને લાઠીચાર્જની વાત કરશે, પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી ને ઝૂકીશું નહીં. તો મિત્રો, તમે કોઈએ વિચાર્યું નહીં હોય કે ચૈતરભાઈ વસાવા જયારે વડોદરાની જેલમાંથી છૂટશે ત્યારે આટલી બધી પબ્લિક ભેગી થશે. હા યાર, ફાઇનલી ચૈતરભાઈ વસાવા જે 5 ઓગસ્ટ 2025 ના રોજ એટલે કે આજે જે વડોદરાની જેલની અંદરથી છૂટવાના હતા એ છૂટી ગયા છે. આપણને સોશિયલ મીડિયા થકી આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા. આજે હાઈકોર્ટની અંદર તેમની સુનાવણી હતી, એમના જામીન હતા એ મંજૂર થઈ ગયા છે ને તેઓ હવે જેલમાંથી બહાર આવી રહ્યા છે. બસ થોડા જ કલાકોની વાર છે કે હવે તેઓ ટૂંક સમયની અંદર દેડિયાપાડાની અંદર પહોંચવાના છે અને એ જગ્યા ઉપર જે એમના વિસ્તારના લોકો છે, એમના સમાજના જે લોકો છે, આદિવાસી સમાજના લોકોએ એમને છૂટવાની જે ખુશી છે અને સાથે સાથે ઘણી બધી તૈયારીઓ કરી છે. એમને જે ઘોડે ઉપર બેસાડી, હાથી ઉપર બેસાડીને જે ભવ્ય એમનું સ્વાગત કરવાનું છે, કારણ કે છેલ્લા 1 મહિનાથી તેઓ જેલની અંદર હતા અને હવે ઘણા બધા દિવસો જે રાહ જોરાયા પછી તેઓ જેલની અંદરથી નીકળી રહ્યા છે, બહાર આવી રહ્યા છે. આ ખુશીનો જે આદિવાસી સમાજના લોકોની અંદર પાર નથી, કારણ કે એમની સમાજ માટે, જે આદિવાસી સમાજ માટે જે ચૈતરભાઈ વસાવાએ જે કામો કર્યા છે એ લોકો આજીવન યાદ રાખવાના છે અને એમની જે જેલમાંથી બહાર નીકળવાની ખુશી છે એ બધા લોકોની અંદર અલગ છે અને અલગ અલગ વિસ્તારની અંદર લોકો એમની જે જેલમાંથી બહાર આવવાની જે ખુશી જે અલગ અલગ રીતે વ્યક્ત કરવાના છે. એટલા માટે બધા લોકો બહાર નીકળવાની જે અલગ અલગ તૈયારી કરી રહ્યા છે અને એમને સ્વાગત કરવાની રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો, ટૂંક જ સમયની અંદર ચૈતરભાઈ વસાવા જે વડોદરાની જેલની અંદરથી બહાર નીકળી અને બધા જ જે ગામડાઓ છે ત્યાં પહોંચવાના છે અને બધા લોકો સાથે મળવાના છે. તો મિત્રો, આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો, જેથી કરીને એમને પણ ખબર પડે કે ચૈતરભાઈ વસાવા હવે જેલમાંથી ફાઇનલી છૂટી ગયા છે.